હેલો ફ્રેન્ડ્સ, આપણે બનાવશું ગુવારનું શાક રસાવાળું. તો આપણે થોડો ગુવાર લીધો છે, એને આપણે આ રીતના સુધારી લીધો છે. આપણે અહીંયા તેલ લીધું છે, વઘાર માટે રાઈ લીધી છે, આપણે અહીંયા ધાણા જીરું લીધું છે, અહીંયા મીઠું લીધું છે, મરચું લીધું છે, હળદર લીધી છે, અને આપણે 4 થી 5 નંગ લસણની કળી લીધી છે, એને આપણે આ રીતના સુધારી લીધી છે. 1 નંગ જેટલું મરચું લીધું છે, આપણે એને સુધારી લીધું છે. હવે આપણે ગેસ ચાલુ કરશું. એના માથે આપણે તપેલું રાખી દઈશું. રસો કરવા માટે આપણે પાણી પણ લીધું છે. હવે આપણે ગેસ ચાલુ કરશું, એના ઉપર તપેલું રાખી દઈશું. તો આપણે અહીંયા ગેસ ચાલુ કર્યો છે, એના ઉપર આપણે તપેલું રાખી દીધું છે. આપણે એમાં રાઈ નાખશું. અડધી ચમચી ભરીને આપણે રાઈ નાખવાની છે. આપણી રાઈ ફૂટી જાય તે પછી આપણે એમાં તેલ એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણી રાઈ ફૂટી ગઈ છે. આપણે એમાં તેલ એડ કરી દઈશું. આપણે થોડુંક તેલ એડ કરી દેવાનું છે. આપણું તેલ ગરમ થાય પછી આપણે એમાં ગુવાર નાખી દઈશું. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં ગુવાર નાખી દેવાનો છે. આપણે ગવાર નાખી દેવાનો છે બધે. આપણે એને ચમચાની મદદથી હલાવી નાખવાનું છે. આ રીતે આપણે બધી હલાવી દેવાનું. આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. આપણે હવે એને થોડી વાર તેલમાં ચડવા દઈશું. આપણો ગોળ તેલમાં ચડી જાય ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણે ખાંડણી લીધી છે, એમાં આપણે મરચાં નાખી દેવાના છે. એમાં 4 થી 5 નંગ લસણની કળી નાખી દેવાની. આપણે અડધી ચમચી ભરીને ધાણા જીરું નાખવાનું છે. એક ચમચી ભરીને મીઠું નાખવાનું છે. આપણે એને આવી રીતના ખાંડી લઈશું. આ રીતના આપણે બધું ખાંડી લેવાનું છે. તો આપણું અહીં ખંડાઈ ગયું છે. આપણે એમાં મરચું નાખી દઈશું. આપણે 2 ચમચી ભરીને મરચું નાખવાનું છે. 2 ચમચી ભરીને મરચું નાખશું અને આવી રીતના ખાંડી નાખવાનું છે. આ રીતના આપણે ખાંડી લેવાનું છે. તો અહીંયા આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. આપણે એક વાટકીમાં એને કાઢી લઈશું. તો અહીંયા આપણે એક વાટકી લઈ લીધી છે, એમાં આપણે લસણની ચટણી કાઢી લઈશું. આપણે એક ચમચી લેવાની છે. આ રીતના કરી મિક્સ કરી નાખવાનું અંદર પહેલા. હવે આપણે એને આ રીતના કાઢી લઈશું. આ રીતના બધી લસણની ચટણી કાઢી નાખવાની છે. અહીંયા આપણી લસણની ચટણી કાઢી લીધી છે. આપણે હવે વઘાર કરી લઈશું. જોઈ લઈશું આપણે આપણો ગવાર બફાઈ ગયો છે. તો તમે જોઈ શકો છો આપણો ગવાર અહીંયા બફાઈ ગયો છે. આપણે એનો વઘાર કરી લઈશું. તો આપણે એમાં 1 ચમચી હળદર નાખવાની છે. તો આપણે અહીંયા અડધી ચમચી હળદર નાખશું. 1 ચમચી ભરીને મીઠું નાખવાનું છે.
આપણે એને આ રીતના હલાવી નાખવાનું છે, બધું મિક્સ કરી લેવાનું। તો આપણે આ મિક્સ કરી લીધું છે। હવે આપણે એમાં લસણની ચટણી નાખી દઈશું। તો આપણે જે લસણની ચટણી ખાંડી હતી એ આપણે એમાં એડ કરી દઈશું। આપણે એને આ રીતના બધું મિક્સ કરી લેવાનું છે। આ રીતના બધું આપણે મિક્સ કરી લેવાનું। આ રીતે આપણે હલાવી નાખવાનું છે બધું ગવારને। આપણે ગુવાર બધું મિક્સ થઈ ગયો છે। આપણે એમાં 1 ગ્લાસ પાણી નાખી દઈશું। આપણે આ 1 ગ્લાસ પાણી નાખી દેવાનું છે। આપણે એને આ રીતના હલાવી નાખવાનું છે। આપણે અહીંયા હલાવી નાખ્યું છે। આપણે એને થોડી વાર ચડવા દઈશું। આપણે આ ઢાંકણું લીધું છે। આપણે એને ઢાંકી દઈશું અને થોડી વાર એને ચડવા દેવાનું છે। તો અહીંયા આપણું શાક ગુવારનું ચડી ગયું છે। આપણે ગેસ બંધ કરી નાખશું। આપણે એને નીચે ઉતારી લઈશું। આપણે અહીં ગેસ બંધ કરી નાખ્યું છે। આપણે એને નીચે ઉતારી લઈશું। તો અહીંયા આપણે નીચે ઉતારી લીધું છે। હવે આપણે એને જોઈ લઈશું। આપણે જોઈ લેવાનું છે। તો આપણું અહીંયા ગુવાનું શાક તૈયાર થઈ ગયું છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। આવજો।